શું એવું બની શકે કે સત્યની શોધમાં બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યોને ઉકેલવા માટે આપણે જે રસ્તો પકડ્યો હોય તે જ રસ્તો આપણને સૌથી મોટી અને ભયંકર ભૂલ તરફ દોરી જઈ રહ્યો હોય? સાચી વાત છે. એવો ભય હંમેશા રહે જ છે. બરાબર. તો ચાલો આપણે બધા ભેગા મળીને એક એવા દૃશ્યની કલ્પના કરીએ જે ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આપણે સમયમાં થોડા પાછળ જઈએ. વર્ષ છે 1820. હા, સંવત 1876. ચોક્કસ. સંવત 1876ના મહાવધી ત્રીજનો એ શિયાળાનો દિવસ છે. સૌરાષ્ટ્રના ગઢડા ગામમાં દાદા ખાચરના દરબારમાં પેલી મેડીની ઓસરીમાં એક વિશાળ અને અત્યંત શાંત સભા ભરાઈ છે. બિલકુલ પિનડ્રોપ સાયલન્સ. હા, એકદમ પિનડ્રોપ સાયલેન્સ. વચ્ચે સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કરીને શ્રીજી મહારાજ બિરાજમાન છે. તેમની સમક્ષ દેશના હરિભક્તો અને પ્રખર વિદ્વાન મુનિઓ બેઠા છે. વાતાવરણમાં ખબર છે માત્ર ભક્તિ જ નથી પણ એક એવી તીવ્ર બૌદ્ધિક જિજ્ઞાસા છે જે હવાને પણ જીવંત બનાવી રહી છે. એટલે કે ત્યાં એક ગહન ચર્ચાનો માહોલ છે. બિલકુલ. અને આજની આપણી આ સઘન ચર્ચાનો મતલબ આખા અભ્યાસનો ઉદ્દેશ માત્ર કોઈ ઐતિહાસિક સ્મૃતિ વાગોળવાનો નથી. ના, જરાય નહીં. આજે આપણે એક એવા માસ્ટર ક્લાસની વાત કરવાના છીએ જે સાબિત કરે છે કે કોઈ પણ જટિલ સત્યને સમજવા માટે કોઈ એક જ વિચારધારાનો લેન્સ ક્યારેય પૂરતો હોતો નથી. બિલકુલ સાચી વાત છે. અને આ ઐતિહાસિક સભામાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે ને તે જ આજની આપણી આખી બૌદ્ધિક યાત્રાનો પાયો છે. તો એ પ્રશ્ન શું હતો? મેં વાંચ્યું છે કે કોઈ સ્વામીએ બહુ ઊંડો પ્રશ્ન પૂછ્યો હતો. હા, સભામાં મુક્તાનંદ સ્વામી અત્યંત મૂળભૂત અને ઊંડો પ્રશ્ન પૂછે છે. તેઓ પૂછે છે કે આપણા સનાતન ધર્મના 4 સૌથી મુખ્ય શાસ્ત્રો સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર આ ચારેય દ્વારા ભગવાનના સ્વરૂપને કઈ રીતે જાણી શકાય? ઓહ, એટલે ચારેય એંગલથી તપાસવાની વાત છે. હા, અને આ પ્રશ્નનો બીજો અને કદાચ સૌથી અગત્યનો ભાગ એ છે કે જો આ ચારેયનો એકસાથે સમન્વય ન કરીએ અને માત્ર કોઈ એકને જ પકડી રાખીએ તો આપણી સમજમાં એવી કઈ ખામી રહી જાય જે આપણને સત્યથી દૂર કરી દે. ખરેખર આ પ્રશ્ન સાંભળતા જ સમજાય છે કે અહીં વાત કોઈ અંધશ્રદ્ધાની નથી થઈ રહી. મતલબ આ તો સત્યને ચકાસવાની એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એકદમ સાચું. આ માત્ર કોઈ ધાર્મિક પ્રક્રિયાનો પ્રશ્ન નથી. બરાબર. એટલે કે આ ચારે શાસ્ત્રો બ્રહ્માંડને જોવા માટેની 4 અલગ અલગ બારીઓ છે અને સ્વાભાવિક છે કે દરેક બારીમાંથી દેખાતું દૃશ્ય અલગ જ હોય. તો મને એ સમજાવો કે શ્રીજી મહારાજ આ જટિલ કોયડાને ઉકેલવાની શરૂઆત ક્યાંથી કરે છે? જુઓ, શ્રીજી મહારાજ સૌપ્રથમ સાંખ્યશાસ્ત્રનો ઉલ્લેખ કરે છે. ઓકે, સાંખ્યશાસ્ત્ર. હા. હવે સાંખ્યશાસ્ત્રનું આખું માળખું તમે જુઓ તો તે અત્યંત ગણતરીબદ્ધ અને તાર્કિક છે. તે આખા અસ્તિત્વને 25 તત્વોમાં વિભાજિત કરે છે. 25 તત્વો? હા. આ 25 તત્વોમાંથી 24 તત્વો એવા છે જેમાંથી આ સમગ્ર ભૌતિક સૃષ્ટિ, આપણું શરીર, પંચમહાભૂત વગેરે બન્યા છે. બરાબર. અને ભગવાનને આ યાદીમાં 25મા તત્વ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. એક મિનિટ, આ તો જાણે કોઈ વિશાળ ગગનચુંબી ઇમારતનું આર્કિટેક્ચર સમજવા જેવું છે. કઈ રીતે? જો હું આને સરળ ભાષામાં મૂકું તો આ 24 તત્વો જાણે કે ઈંટો, સિમેન્ટ, લોખંડ અને મકાન બનાવવાની ભૌતિક સામગ્રી છે. બરાબર. પણ ખબર છે કોઈ સામગ્રી પોતાની મેળે તો ઇમારત બની ન જાય. તેને ગોઠવવા માટે મજૂરો જોઈએ. એટલે જીવ અને ઈશ્વર જાણે કે આ બ્રહ્માંડના મજૂરો છે. બહુ જ રસપ્રદ સરખામણી છે. પણ આ મજૂરો કે સામગ્રી મુખ્ય એન્જિનિયર અથવા આર્કિટેક્ટની મંજૂરી વિના એક પણ ઈંટ ખસેડી શકતા નથી. એ એન્જિનિયર એટલે 25મું તત્વ, બરાબર ને? તમારું આર્કિટેક્ચરનું ઉદાહરણ બહુ જ સચોટ છે. અને જુઓ, આ જ કારણસર સાંખ્યશાસ્ત્ર એક બહુ મોટો નિર્ણય લે છે. કેવો નિર્ણય? સંખ્ય કહે છે કે ભલે જીવ અને ઈશ્વર મજૂરો છે પણ ભગવાનની શક્તિ વિના તેઓ આ 24 તત્વોની સામગ્રીમાં કોઈ જ ફેરફાર કરી શકતા નથી. એટલે સાંખ્યશાસ્ત્ર જીવ અને ઈશ્વરને પેલા 24 ભૌતિક તત્વોની સાથે જ ભેળવી દે છે. તેમને અલગ ગણતું નથી. ઓહ, એટલે મજૂરો અને ઈંટો બધું એક જ કેટેગરીમાં? બિલકુલ. આ જીવ, ઈશ્વર અને 24 તત્વોના આખા સમૂહને તેઓ એક જ નામ આપે છે, ક્ષેત્ર. ક્ષેત્ર. ઓકે. હા, અને જે પેલા મુખ્ય એન્જિનિયર છે, જે 25મા તત્વ તરીકે સ્વયં ભગવાન છે, તેમને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. વાહ, આ તો એકદમ વોટરટાઇટ એટલે કે સંપૂર્ણ સુરક્ષિત માળખું લાગે છે મને તો. જોવામાં એવું જ લાગે, પણ ના, મતલબ એક તરફ ક્ષેત્ર એટલે કે આખી સૃષ્ટિ
અરે તેને ચલાવનારા જીવ અને બીજી તરફ ક્ષેત્રજ્ઞ એટલે કે ભગવાન. આમાં ગડબડ ક્યાં થઈ શકે? મને તો આ વર્ગીકરણ એકદમ સ્પષ્ટ લાગે છે. ખામી ત્યાં જ ઉદ્ભવે છે જ્યાં વર્ગીકરણ અધૂરું રહી જાય છે. તમે ધ્યાનથી જુઓ, સાંખ્ય શાસ્ત્રે જીવ અને ઈશ્વરને પેલા 24 જડ તત્વોના સમૂહમાં ભેળવી દીધા છે. તેમને અલગ તારવ્યા નથી. હા, એ તો આપણે જોયું. હવે કલ્પના કરો કે આ માળખાને સાચું માનીને કોઈ સાધક ધ્યાનમાં બેસે છે. તેને ભગવાન સુધી પહોંચવું છે. ધ્યાન કરતી વખતે તે ધીમે ધીમે એક પછી એક માયાના તત્વોને નકારવાનું શરૂ કરે છે. એટલે કે તે અંદર ઉતરે છે. હા, તે વિચારે છે કે હું આ પૃથ્વી તત્વ નથી, હું આ જળ તત્વ નથી, હું અહંકાર નથી. એમ કરતા કરતા તે પેલા 24 તત્વોથી પોતાના મનને અલગ કરી દે છે. બરાબર. એ તો સાધનાનો બહુ સામાન્ય ક્રમ છે. ધ્યાન તો એમ જ થાય ને? હા, પણ અહીં જ પેલી અંધારી ગલી આવે છે જ્યાં સાધકની નજર નથી પહોંચતી. અચ્છા, શું થાય છે ત્યાં? કારણ કે સાંખ્યના નકશામાં જીવાત્માને 24 તત્વોથી અલગ કોઈ સ્વતંત્ર સ્થાન અપારું જ નહોતું ને. પેલો સાધક જ્યારે 24 તત્વોથી પર પહોંચે છે ત્યારે તે ભૂલથી પોતાના જ જીવાત્માને પેલું 25મું તત્વ માની બેસે છે. અરે બાપરે! એટલે તે પોતાને જ ભગવાન માની બેસે છે. બિલકુલ. તે પોતાના આત્માને જ પરમાત્મા સમજી લે છે અને ખરા ભગવાન જે ક્ષેત્રજ્ઞ છે તેમના સુધી તે પહોંચી જ શકતો નથી. ઓહો, આ તો આધ્યાત્મિક અહંકારની ચરમસીમા થઈ ગઈ. એટલે કે ધ્યાનમાં બેઠા હોઈએ અને અચાનક આપણને એવું લાગવા માંડે કે અરે વાહ, આખું બ્રહ્માંડ તો મેં જ બનાવ્યું છે. હા, સાધક એવા જ ભ્રમમાં પડી જાય છે. એટલે કે આપણે ભગવાનને શોધવા નીકળ્યા હતા અને અરીસામાં જોઈને પોતાની જ આરતી ઉતારવા લાગ્યા. આ તો બહુ મોટો ભયંકર દોષ કહેવાય. ચોક્કસ. અને આ જ કારણસર માત્ર સાંખ્યથી સંપૂર્ણ જ્ઞાન નથી મળતું. તો જો આ આધ્યાત્મક અહંકારથી બચવું હોય, જો પોતાને ભગવાન માની લેવાની આ ભૂલ સુધારવી હોય, તો આપણને સ્પષ્ટપણે એક એવા નવા નકશાની જરૂર પડશે ને, જેમાં 24 ભૌતિક તત્વો અલગ હોય અને આપણો આત્મા પણ અલગ હોય. બિલકુલ સાચો તર્ક છે તમારો. કારણ કે જો આત્માને પહેલેથી જ અલગ જગ્યા આપવામાં આવે તો તે પોતાને ભગવાન માનવાની ભૂલ નહીં કરે. મને લાગે છે કે આપણી યાત્રાનું આગલું પગથિયું કદાચ આ જ છે. હા, તમારી વિચારવાની દિશા એકદમ સાચી છે. અને અહીં જ શ્રીજી મહારાજ યોગશાસ્ત્રનો પ્રવેશ કરાવે છે. યોગશાસ્ત્ર, ઓકે. હા, યોગશાસ્ત્ર બરાબર આ જ ખામીને કેન્દ્રમાં રાખીને પોતાનું માળખું રચે છે. તે પેલી 24 તત્વોની સામગ્રીને અલગ ગણી લે છે, પછી તે જીવ અને ઈશ્વરને તેમાંથી બહાર કાઢીને સ્વતંત્ર 25મા તત્વ તરીકે સ્થાપિત કરે છે. તો જીવને પોતાનું અલગ અસ્તિત્વ મળી ગયું 25મા તરીકે. હા, પણ વાત અહીં પૂરી નથી થતી. જો જીવ 25મો છે તો ભગવાન કોણ છે? એ તો પ્રશ્ન છે. એટલે યોગશાસ્ત્ર ભગવાનને 26મા તત્વ તરીકે સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરે છે. એટલું જ નહીં, આ શાસ્ત્ર ભગવાનના સ્વરૂપ વિશે બહુ જ સ્પષ્ટતા આપે છે. કેવી સ્પષ્ટતા? તે કહે છે કે ભગવાન મૂર્તિમાન છે, એટલે કે તેમનો એક દિવ્ય, ચોક્કસ આકાર છે, સ્વરૂપ છે. યોગશાસ્ત્રની સાધના પદ્ધતિ સ્પષ્ટ છે. પહેલા પોતાના આત્માને 24 તત્વોથી અલગ 25મો સમજવો અને પછી તે આત્મા દ્વારા પહેલા 26મા મૂર્તિમાન ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું. સાચું કહું તો આમાં મને કોઈ જ ખામી નથી દેખાતી. ખરેખર? હા, જો તમે એક સાધકના દૃષ્ટિકોણથી જુઓ તો આ ખૂબ જ વ્યવહારુ અને સચોટ છે. મતલબ તમને પહેલા કહી દીધું કે તમારો રસ્તો શું છે. હા. તમે 24 તત્વો નથી, તમે 25માં છો અને તમારે 26મા પર ફોકસ કરવાનું છે. વધુમાં ભગવાન મૂર્તિમાન છે, એટલે ધ્યાન ધરવા માટે એક આકાર પણ મળી ગયો. બરાબર. આપણું મન કોઈ નિરાકાર શૂન્ય પર તો ધ્યાન કેન્દ્રિત કરી ન શકે ને. તો એક સાધક માટે તો આનાથી બેસ્ટ ફ્રેમવર્ક બીજું કયું હોઈ શકે? જુઓ, યોગશાસ્ત્રની વ્યવહારુતા જ તેની સૌથી મોટી તાકાત છે. પણ મજાની વાત એ છે કે એ જ તાકાત તેની સૌથી મોટી નબળાઈ પણ બને છે. એવું કઈ રીતે? પ્રોબ્લેમ યોગશાસ્ત્રમાં નથી. પ્રોબ્લેમ આપણા માનવ મનના વાયરિંગમાં છે. માનવ મનનું વાયરિંગ? એટલે તમે શું કહેવા માંગો છો? હું સમજાવું. જ્યારે આપણે કોઈ પણ વસ્તુને આકાર આપીએ છીએ, જ્યારે આપણે તેને મૂર્તિમાન માનીએ છીએ, ત્યારે આપણું મગજ આપમેળે જ તેની આસપાસ એક ભૌગોલિક સીમારેખા ખેંચી લે છે. ઓહ, અચ્છા.
યોગશાસ્ત્ર જ્યારે ભગવાનને મૂર્તિમાન કહે છે ત્યારે સાધક અજાણતા જ ભગવાનને પરિચ્છિન્ન સમજી બેસે છે. પરિચ્છિન્ન એટલે સીમિત, કોઈ એક જગ્યાએ રોકાયેલું. એટલે મન એવું વિચારવા લાગે કે જો ભગવાન કોઈ એક જગ્યાએ છે તો બીજી જગ્યાએ નહીં હોય. બિલકુલ. આપણું મન એવી ગણતરી માંડે છે કે જો આ વસ્તુનો કોઈ આકાર છે, જો તે અહીં બેઠેલી છે, તો તે એક જ સમયે બીજી જગ્યાએ કેવી રીતે હોઈ શકે? અચ્છા, એટલે કે આપણે ભગવાનને જાણે કે કોઈ ખુરશી પર બેસાડી દીધા. સાચી વાત. અને આમ કરવાથી ભગવાનની જે સૌથી મોટી લાક્ષણિકતા છે, સર્વાંતર્યામીપણું, એટલે કે કણે કણમાં, અણુએ અણુમાં વ્યાપ્ત હોવું, તે સમજણ સાવ છૂટી જાય છે. આ બહુ મોટું નુકસાન છે. હા, ભગવાન પરિપૂર્ણ છે, સર્વત્ર છે, પણ યોગશાસ્ત્રની મર્યાદામાં રહીને વિચારનાર સાધક તેમને માત્ર એક જ સ્થળે મર્યાદિત માની લે છે. આ તો ખરેખર વિચારવા જેવું છે. ખબર છે, આપણે ભગવાનને આકાર તો આપ્યો, પણ કિંમત શું ચૂકવી? આપણે તેમની અનંતતા ગુમાવી દીધી. એકદમ સાચું. આ તો જાણે કે આપણે દરિયાના પાણીને ગ્લાસમાં ભરી દીધું હોય એવું થયું. હા, બહુ સરસ ઉપમા છે. ગ્લાસમાં ભલે દરિયાનું જ પાણી હોય, પણ તેને જોઈને કોઈ એવું ન કહી શકે કે આ આખો દરિયો છે. જો યોગશાસ્ત્ર ભગવાનને આ રીતે ભૌગોલિક મર્યાદામાં બાંધી દેતું હોય, તો આપણને સ્પષ્ટપણે એક એવી વિચારધારાની જરૂર છે જે આ ગ્લાસને તોડી નાખે. બિલકુલ. અને આ જ આપણને આગળ લઈ જાય છે. હા, આપણને એક એવો દૃષ્ટિકોણ જોઈએ જે ભગવાનની અસીમ, અનંત અને બધે જ હાજર હોવાની પ્રકૃતિને સમજાવી શકે. અને આપણી આ જ જરૂરિયાત આપણને ત્રીજા મહાન શાસ્ત્ર તરફ દોરી જાય છે, અને તે છે વેદાંત શાસ્ત્ર. વેદાંત શાસ્ત્ર અદ્ભુત. હા, શ્રીજી મહારાજ હવે વેદાંતની વાત કરે છે. વેદાંત પેલી ગ્લાસની મર્યાદાને તોડીને સીધી અનંતની વાત કરે છે. તે કહે છે કે ભગવાન કોઈ એક જગ્યાએ સીમિત નથી. તે સર્વકારણ છે, આખા બ્રહ્માંડની ઉત્પત્તિનું મૂળ છે. તે સર્વવ્યાપક છે અને સર્વાધાર છે. અરે વાહ! વેદાંતે તો બધો પ્રોબ્લેમ જ સોલ્વ કરી દીધો એવું લાગે છે. હા, પણ સાંભળો, વેદાંત ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે અમુક અત્યંત ગહન શબ્દોનો ઉપયોગ કરે છે. તે કહે છે કે ભગવાન નિર્ગુણ, અદ્વૈત અને નિરંજન છે. ઓકે, એક મિનિટ. આ થોડા ભારે શબ્દો છે. ચાલો આને જરા ડીકોડ કરીએ. નિર્ગુણ એટલે શું? ગુણ વગરના? ના. નિર્ગુણ એટલે તેમનામાં કોઈ ગુણ નથી એવું નહીં, પણ તેમનામાં માયાના કોઈ પ્રાકૃત વિશેષણો કે ખામીઓ નથી. તે સત્વ, રજસ અને તમસ એવા ત્રિગુણથી પર છે. અચ્છા, એટલે માયિક ગુણો નથી. બરાબર. હા, પછી શબ્દ છે અદ્વૈત. અદ્વૈત એટલે કે જ્યાં બે સત્તા નથી. આખા બ્રહ્માંડમાં માત્ર એક જ પરમ સત્ય છે, એક જ સત્તા છે, અને તે પરમાત્માની છે. અદ્વૈત સમજી ગયો. અને ત્રીજો શબ્દ છે નિરંજન. અંજન એટલે મેષ અથવા ડાઘ. નિરંજન એટલે કે જેના પર માયાનો કે અજ્ઞાનનો કોઈ જ ડાઘ લાગી શકતો નથી. એટલું જ નહીં, વેદાંત કહે છે કે ભગવાન કરતા હોવા છતાં અકર્તા છે. ઓહ, આ તો મને આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ જેવું જ લાગે છે. ખરેખર? કઈ રીતે? મતલબ જુઓ, જેમ બ્રહ્માંડમાં અમુક મૂળભૂત ઊર્જા એટલે કે એનર્જી ફિલ્ડ્સ છે, જે બધે જ વ્યાપ્ત છે. તે બધાનું કારણ છે. તેનાથી જ બધું સર્જાય છે. પણ તમે તે ઊર્જાનો કોઈ ચોક્કસ આકાર નથી પકડી શકતા. તે સર્વવ્યાપક છે, નિરંજન છે, પણ અદૃશ્ય છે. બહુ જ યોગ્ય સરખામણી છે આ. પણ ખબર છે, વેદાંતની સૌથી મોટી નબળાઈ પણ આ જ છે. એવું? શું નબળાઈ છે? જો તમે માત્ર વેદાંતને પકડી રાખો, તો લોકો ભગવાનને સંપૂર્ણપણે નિરાકાર શૂન્ય સમજી બેસે છે. વેદાંતે ભગવાનની સર્વવ્યાપકતા પર એટલો બધો વજન મૂક્યો કે લોકો એ વાત જ ભૂલી ગયા કે ભગવાનને દિવ્ય અવયવોવાળો એક સનાતન આકાર પણ છે. હા, સાચી વાત છે. કારણ કે સામાન્ય માણસ માટે કોઈ ગણિતના સમીકરણ કે નિરાકાર ઊર્જા સાથે પ્રેમ કરવો કે ભક્તિ કરવી લગભગ અશક્ય છે. બિલકુલ. આપણે મનુષ્ય છીએ. આપણને લાગણીઓ દર્શાવવા માટે એક વ્યક્તિત્વ જોઈએ. એટલે એક તરફ યોગશાસ્ત્ર હતું જે આકાર આપતું હતું, પણ ભગવાનને એક જ જગ્યાએ બાંધી દેતું હતું. હા. બીજી તરફ વેદાંત આવ્યું, જેણે સર્વવ્યાપકતા તો આપી, પણ ભગવાનને નિરાકાર ઊર્જા બનાવી દીધા. તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? આ નિરાકારપણાના ભ્રમમાંથી લોકો કઈ રીતે બહાર આવે? બસ આ નિરાકારની શુષ્કતાને દૂર કરવા અને હૃદયમાં ભક્તિ જગાડવા માટે ચોથું શાસ્ત્ર મેદાનમાં આવે છે, પંચરાત્ર શાસ્ત્ર.
ઓકે, પંચરાત્ર. હા, શ્રીજી મહારાજ સમજાવી છે કે પંચરાત્ર શાસ્ત્ર ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણને અત્યંત દિવ્ય સ્વરૂપે વર્ણવે છે. આ શાસ્ત્ર ભગવાનના ચતુર્વ્યુહ સ્વરૂપોની વાત કરે છે: વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. આ ચતુર્વ્યુહ એટલે શું? જરા સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. સરળ ભાષામાં કહીએ તો પંચરાત્ર શાસ્ત્ર જણાવે છે કે ભગવાન ભક્તોના કલ્યાણ માટે અને સૃષ્ટિના પાલન માટે પોતાની જાતને અલગ અલગ ભૂમિકાઓ કે સ્વરૂપોમાં પ્રગટ કરે છે, જેને વ્યાપક અર્થમાં વ્યૂહ કહેવાય છે. અચ્છા. એટલે અલગ અલગ ભૂમિકાઓ. હા. એટલું જ નહીં, આ શાસ્ત્ર ભગવાનના પૃથ્વી પર થતા અવતારોની ખૂબ જ ભાવનાત્મક વાત કરે છે. તે કહે છે કે જ્યારે ભગવાન અવતાર લે છે ત્યારે શ્રવણ, કીર્તન, સ્મરણ જેવી 9 પ્રકારની ભક્તિ કરવાથી, એટલે કે નવધા ભક્તિ કરવાથી જીવનું કલ્યાણ થાય છે. વાહ, આ તો બહુ સુંદર વાત છે. હા, આ શાસ્ત્ર સંપૂર્ણપણે શરણાગતિ, ભક્તિ અને ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપ પર જ ભાર મૂકે છે. આ સાંભળીને તો ખરેખર મનને બહુ જ હૂંફ મળે છે. વેદાંતની જે એકદમ બૌદ્ધિક અને પેલી નિરાકાર ઊર્જાવાળી શુષ્કતા હતી ને, તે પંચરાત્રે દૂર કરી દીધી. બિલકુલ. ભગવાન પૃથ્વી પર આવે છે, આપણે તેમની સાથે સંબંધ બાંધી શકીએ છીએ, ભક્તિ કરી શકીએ છીએ. તો શું આપણે એવું કહી શકીએ કે આપણે જે અંતિમ સત્ય શોધતા હતા તે આ પંચરાત્ર શાસ્ત્ર છે? શું તે પોતાનામાં સંપૂર્ણ છે? કાશ એવું હોત, પણ પંચરાત્રની પણ પોતાની એક ઊંડી ખાઈ છે. અરે યાર, આમાં વળી શું પ્રોબ્લેમ છે? જો કોઈ માત્ર પંચરાત્રને જ સર્વસ્વ માની લે અને બાકીના શાસ્ત્રોને નકારી કાઢે, તો તેનામાં મનુષ્ય ભાવનો દોષ પ્રવેશી જાય છે. મનુષ્ય ભાવ? એટલે કે ભગવાનને માણસ સમજી લેવા? પણ એવું કોઈ કેમ કરે? કારણ કે જ્યારે ભગવાન અવતાર લઈને પૃથ્વી પર આવે છે ત્યારે તેઓ મનુષ્યોની વચ્ચે રહે છે અને મનુષ્યો જેવી જ ક્રિયાઓ કરે છે. તેઓ ભોજન જમે છે, રાત્રે સૂઈ જાય છે, ક્યારેક બીમાર પડે છે અથવા યુદ્ધમાં ઘાયલ પણ થાય છે. હવે જો કોઈ વ્યક્તિ પાસે વેદાંતનું જ્ઞાન ન હોય અને તે માત્ર પંચરાત્રના વર્ણનો જ સાંભળે, તો તે ભગવાનને સામાન્ય મનુષ્ય જેવા જ નબળા માની લે છે. ઓહ, એ વાત છે. હા, તે ભગવાનના ઐશ્વર્યને, તેમની સર્વોપરી શક્તિને ભૂલી જાય છે. અરે હા, એટલે કે જો કોઈ જુએ કે ભગવાન થાકી ગયા છે તો આપણું માનવ મન તરત જ એવું માની લે કે આ તો મારા જેવા જ છે. બિલકુલ. અને આની સાથે બીજો એક ગંભીર દોષ આવે છે, જેને એક દેશસ્થપણું કહેવાય છે. એક દેશસ્થપણું? આ પેલું યોગશાસ્ત્રમાં પરિચ્છિન્ન જેવું જ કંઈક છે. હા, લગભગ એવું જ. પંચરાત્રા દ્વારા ભગવાન જ્યારે પૃથ્વી પર કોઈ ચોક્કસ સ્થળે વિહરતા હોય ત્યારે ભક્ત તેમને માત્ર એ જ જગ્યાએ રહેલા માની લે છે. અને પરિણામે વેદાંતે જે આટલી મહેનત કરીને ભગવાનની સર્વવ્યાપકતા શીખવવી હતી તે ફરી એકવાર ધોવાઈ જાય છે. આ તો ખરેખર આંખ ઉગાડનારું છે. ખબર છે, આપણે અત્યારે એક એવા ચક્રવ્યૂહમાં છીએ જ્યાંથી બહાર નીકળવું અશક્ય લાગી રહ્યું છે. હા, એવું જ લાવે છે શરૂઆતમાં. જો આપણે બધી જ કડીઓ ભેગી કરીએ તો એવું સ્પષ્ટ દેખાય છે કે આ ચારેયમાંથી દરેક શાસ્ત્રની પોતાની એક અદ્ભુત તાકાત છે, પણ સાથે જ એક એવી અંધારી ગલી છે જ્યાં આપણી નજર નથી પહોંચતી. ચાલો આનું જરા સરવૈયું કાઢીએ. ચોક્કસ. સાંખ્યશાસ્ત્ર માળખું સરસ સમજાવે છે, પણ જીવાત્માને જ ભગવાન બનાવી દેવાનો ભય ઊભો કરે છે. તેમાંથી બચવા યોગ પાસે જઈએ તો સાધના માટે તે શ્રેષ્ઠ છે, પણ ભગવાનને એક જગ્યાએ મર્યાદિત કરી દે છે. હા. પછી તેમાંથી બચવા વેદાંત પાસે જઈએ તો તે અનંતતા બરાબર સમજાવે છે, પણ ભગવાનનો આકાર જ ગાયબ કરી દે છે. અને છેલ્લે પંચરાત્ર પાસે જઈએ તો ભક્તિ માટે તે બેસ્ટ છે, પણ ભગવાનને સામાન્ય માણસ જેવા બનાવી દે છે. બરાબર પકડ્યું તમે. તો આ ચક્રવ્યૂહનો ઉકેલ શું છે? મતલબ, શ્રીજી મહારાજ આ આખા બૌદ્ધિક કોયડાનો અંતિમ ઉપદેશ શું આપે છે? જુઓ, આ જ તો શ્રીજી મહારાજની બૌદ્ધિક અને આધ્યાત્મિક પ્રતિભા છે. જો આપણે આ બધા જ વિરોધાભાસોને મોટા ચિત્ર સાથે જોડીએ તો તેઓ એક અદ્ભુત સમન્વય રજૂ કરે છે. અચ્છા, એટલે કોઈ એકને સાચું ખોટું નથી કહેતા? ના, તેઓ એકલા કોઈ શાસ્ત્રનો વાંક નથી કાઢતા, પણ આખી વ્યવસ્થાનું એક ગણિત સમજાવે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે જો ચારેય શાસ્ત્રોનો એક સાથે સમન્વય કરવામાં આવે તો એક શાસ્ત્રની સમજણથી જે દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણથી ટળી જાય છે.
ઓહ, એટલે કે આ ચારેયને જાણે એકબીજાના એન્ટીવાયરસ તરીકે વાપરવાના છે. વાહ, એકદમ સચોટ શબ્દ વાપર્યો તમે, એન્ટીવાયરસ. હા, મતલબ એકનો વાયરસ બીજો કાઢે. બરાબર. જુઓ, યોગમાં આકાર છે પણ સર્વવ્યાપકતા નથી, તો ત્યાં વેદાંતને જોડી દો, જે સર્વવ્યાપકતા પૂરી પાડશે. વેદાંતમાં નિરાકારતાનો ભય છે, તો ત્યાં યોગ અને પંચરાત્રને જોડી દો, જે ભગવાનને દિવ્ય આકાર આપશે. વાહ, આ તો જબરદસ્ત છે. અને પંચરાત્રમાં મનુષ્ય ભાવનું ભય છે, તો ફરીથી વેદાંતનું સ્મરણ કરો, જે યાદ અપાવશે કે આ મનુષ્ય જેવા દેખાતા ભગવાન વાસ્તવમાં આખા બ્રહ્માંડના સર્જનહાર છે. એટલે કે કોઈ એક દૃષ્ટિકોણને નકારવાનું નથી, પણ દરેકની મર્યાદાને બીજાની તાકાતથી ઢાંકવાની છે. મને લાગે છે કે સ્ત્રોતમાં મહારાજે આ સમજને સમજાવતું એક ચોક્કસ ગાણિતિક સમીકરણ પણ આપેલું છે, બરાબર ને? જી, તેમણે જ્ઞાનની ટકાવારીનું બહુ સ્પષ્ટ ગણિત આપ્યું છે. શું છે એ ગણિત? તેઓ કહે છે કે જે વ્યક્તિ આ ચારે શાસ્ત્રોના રહસ્યો સમજે છે અને તેનો સમન્વય કરે છે, તે 100% જ્ઞાની એટલે કે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય છે. ઓકે, ચારે સમજે તો 100%. હા, પછી જો કોઈ વ્યક્તિ એક શાસ્ત્રનો દ્વેષ કરે અને માત્ર 3ને જ માને, તો તે 75% એટલે કે પૌણો જ્ઞાની છે. જો 2 શાસ્ત્રને છોડી દે તો તે 50% એટલે કે અડધો જ્ઞાની કહેવાય. અને જો તે 3 શાસ્ત્રોનો વિરોધ કરે અને માત્ર કોઈ એકને જ આગ્રહપૂર્વક પકડી રાખે, તો તે માંડ 25% એટલે કે માત્ર પા જ્ઞાની છે. બાપરે, આ તો બહુ કડક ગણિત છે. અને આ ગણિતનો સૌથી ખતરનાક હિસ્સો ખબર છે? જો કોઈ આ ચારેમાંથી એક પણ શાસ્ત્રના સિદ્ધાંતને ન માને તો શું? હા, આ જ આખા વચનામૃતનો સૌથી પ્રચંડ હિસ્સો છે. મહારાજ કહે છે કે જે વ્યક્તિ આ ચારે શાસ્ત્રોના સિદ્ધાંતોનો ત્યાગ કરીને માત્ર પોતાના મનની કલ્પનાઓ દોડાવીને વર્તે છે, તે વ્યક્તિ દંભી છે. દંભી? હા, તે જ્ઞાની નથી, પણ માત્ર ઢોંગ કરે છે. એટલે કે તે કોઈ શાસ્ત્રને ન માને, બસ પોતાના જ નિયમો બનાવે છે. હા, પછી ભલે તે પોતાની જાતને વેદાંતી કહેતો હોય કે પછી ઉપાસનાવાળો ભક્ત કહેતો હોય, તે બંને મૂળ માર્ગથી ભૂલા પડ્યા છે. અચ્છા. કારણ કે તેઓ સત્યને નહીં પણ પોતાની મનઘડંત કલ્પનાઓને પૂજે છે. મનની કલ્પના ચલાવનાર વેદાંતી એ ધંભી જ્ઞાની છે અને મનની કલ્પના ચલાવનાર ઉપાસનાવાળો એ ધંભી ભક્ત છે. ઓહો. મહારાજ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આવા ધંભીઓને કલ્યાણનો સાચો માર્ગ ક્યારેય કોઈ કાળે મળતો નથી. વાહ, આ ચર્ચા સાંભળીને ખરેખર રૂંવાડા ઊભા થઈ જાય છે. અને ખબર છે, આ વાત માત્ર 1820ના ગઢડા પૂરતી કે માત્ર ધર્મ અધ્યાત્મ પૂરતી સીમિત નથી લાગતી મને. તો તમે આને આજના સંદર્ભમાં કઈ રીતે જુઓ છો? જો આપણે આ સમગ્ર ચર્ચાને આજના આધુનિક યુગ સાથે જોડીએ ને, તો આનાથી વધુ પ્રસ્તુત બીજું કંઈ હોઈ જ ન શકે. સાચી વાત. આજે આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડના સમયમાં જીવી રહ્યા છીએ. આપણી આસપાસ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ, ન્યૂઝ ચેનલો અને સમાજમાં સતત અલગ અલગ વિચારધારાઓ ટકરાતી હોય છે. બિલકુલ, રોજનો આજનો છે. અને આપણે એક એવી દુનિયા બનાવી દીધી છે જેને ડિઝાઇનર રિયાલિટી કહી શકાય. આપણને જે વિચારધારા ગમે, આપણે તેને જ પકડીને બેસી જઈએ છીએ અને બાકીની 3ને નકારી કાઢીએ છીએ. હા, આપણે આપણો જ કક્કો ખરો કરવા માંગીએ છીએ. ચોક્કસ. આજના આ સઘન અભ્યાસમાંથી સૌથી મોટી શીખ એ છે કે કોઈ પણ એક જ વિચારધારા પર આંધળો વિશ્વાસ મૂકવો એ માત્ર અડધું અથવા પા જ્ઞાન જ છે. ખરું સત્ય કોઈ એક પક્ષના ઇકો ચેમ્બરમાં બેસી રહેવામાં નથી, પરંતુ વિરોધાભાસી લાગતી બાબતોનો સમન્વય કરીને 100% સત્ય સુધી પહોંચવામાં છે. તમારી આ વાત એકદમ સચોટ છે. અને આ સમન્વય જ આપણને એક બહુ મોટા અને અગત્યના પ્રશ્ન તરફ લઈ જાય છે. કયો પ્રશ્ન? જો બ્રહ્માંડની રચના, જીવાત્મા અને સ્વયં ભગવાન જેવી અનંત બાબતોને યોગ્ય રીતે સમજવા માટે પણ 4 અલગ અલગ બારીઓની બહુવિધ દૃષ્ટિકોણની જરૂર પડતી હોય, તો પછી આપણે આપણા રોજિંદા જીવનની જટિલ સમસ્યાઓ, રાજકારણ, સમાજ કે આપણા અંગત સંબંધોને સમજવા માટે હજુ પણ માત્ર એક જ લેન્સથી, એક જ જીદથી કેમ જોઈ રહ્યા છીએ? શું આપણે આજના સમયમાં અજાણતામાં એવું જ નથી કરી રહ્યા? આ સવાલ ખરેખર ઊંડે સુધી વાગે એવો છે. સાચી વાત છે, આપણે આપણા સોશિયલ મીડિયાના ઇકો ચેમ્બરમાં બેસીને આપણી જ કલ્પનાઓને સંપૂર્ણ સત્ય માની લઈએ છીએ. હા, અને બીજાનો વિરોધ કરીએ છીએ. અને જે લોકો અલગ દૃષ્ટિકોણ આપે છે, તેમનો આપણે દ્વેષ કરીએ છીએ.
મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આપણે બધા પણ અજાણતામાં આપણી જિંદગીના નાના મોટા પ્રશ્નોમાં પેલા ધંભી જ્ઞાની તો નથી બની રહ્યા ને? આત્મનિરીક્ષણ કરવા જેવો મુદ્દો છે. ખરેખર સત્ય હંમેશા એક બારીમાંથી દેખાતા દૃશ્ય કરતાં ઘણું ઘણું મોટું હોય છે. આપણે ચારે બારીઓ ખોલવાની હિંમત રાખવી પડશે. બસ આત્મનિરીક્ષણના આ જ એક સુંદર અને જિજ્ઞાસુ વિચાર સાથે આપણે ઘણીવાર વિચારીએ છીએ કે કોઈ એક અફર સત્યને પામવા માટે આપણી પાસે કોઈ ચોક્કસ નકશો હોવો જોઈએ. પણ ધારો કે તમારી પાસે એક નહીં પણ 4 અલગ અલગ નકશા હોય. અને એ ચારેય નકશા એકબીજાથી સાવ અલગ જ દિશા બતાવતા હોય. બરાબર. મુશ્કેલી એ જ છે, આ ચારેય નકશા એકબીજાનો સીધો વિરોધ કરી રહ્યા હોય એવું લાગે છે. એટલે એક નકશો કહે છે કે ભગવાન બધે જ છે, તો બીજો કહે છે કે ના ભાઈ, ભગવાન માત્ર એક જ મૂર્તિમાં છે. સાચી વાત છે. એક બાજુ એવું કહેવાય કે માણસ પોતે જ બ્રહ્મ છે, અને બીજી બાજુ એવું શીખવાડવામાં આવે કે માણસ તો માત્ર એક નમ્ર સેવક છે. એક્ઝેક્ટલી. જો કોઈ સામાન્ય વ્યક્તિ આ વાંચે તો એનું મગજ તો ચક્રાવે ચડી જ જાય ને કે આખરે આમાંથી સાચું શું છે. અને જુઓ, આ જ મૂંઝવણ આધ્યાત્મિકતાના માર્ગમાં સદીઓથી રહી છે. હું તો કહીશ કે જ્યારે પણ આપણે પરમ સત્યને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ને, ત્યારે આપણું મગજ બહુ ઉતાવળમાં હોય છે. હા, આપણે બધું જલ્દી સમજી લેવું હોય છે. બિલકુલ. આપણું મગજ એ સત્યને કોઈ એક ચોક્કસ અને એકદમ સરળ વ્યાખ્યામાં બાંધી દેવા માંગે છે. પણ અસલિયતમાં સત્ય એટલું સરળ કે કોઈ એક જ બાજુ નમેલું નથી હોતું. એકદમ સાચી વાત. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આ જ વિષયને ડીકોડ કરવાના છીએ. આપણી પાસે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક અત્યંત ઐતિહાસિક અને દાર્શનિક દ્રષ્ટિએ સમૃદ્ધ સ્ત્રોત છે. હા, વચનામૃત પૈકીનું ગઢડા પ્રથમ 52. બરાબર. તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે હજારો વર્ષ જૂના આ 4 જે દેખીતા વિરોધાભાસી શાસ્ત્રો છે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર, શું એ ખરેખર એકબીજાના વિરોધી છે કે પછી આ બધા કોઈ એક જ વિશાળ સત્ય તરફ ઇશારો કરી રહ્યા છે? એટલે આ ચર્ચાના મૂળમાં છે ને એક અદ્ભુત ઐતિહાસિક ઘટના રહેલી છે. દાદા ખાચરની ઓસરીમાં મુનિઓ અને હરિભક્તોની એક બહુ મોટી સભા ભરાયેલી છે. અચ્છા. અને ત્યાં શ્રીજી મહારાજને એક અત્યંત ગહન પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભગવાનને 4 શાસ્ત્રે કરીને કેમ જાણવા? એટલે આ પ્રશ્ન માત્ર કોઈ બૌદ્ધિક ટાઈમપાસ માટે નહોતો. બધા જોડાણ માટે હતો. અને આનો ઉત્તર આપવા માટે મહારાજે સૌથી પહેલા જે પાયાનું શાસ્ત્ર છે, એટલે કે સાંખ્ય શાસ્ત્ર, ત્યાંથી શરૂઆત કરી. તો શરૂઆત સાંખ્યથી થાય છે. મેં આ નામ ઘણીવાર સાંભળ્યું છે ખરું, પણ સામાન્ય ભાષામાં કહું તો આ સાંખ્ય શાસ્ત્રની કામગીરી શું છે? શું એ સૃષ્ટિ કેવી રીતે બની એનું કોઈ લાંબુ લિસ્ટ આપે છે? એટલે સાંખ્ય શાસ્ત્રને સમજવા માટે આપણે તેને એક અત્યંત વિશાળ અને જટિલ ફેક્ટરી તરીકે વિચારી શકીએ. સાંખ્ય એમ કહે છે કે આ આખું બ્રહ્માંડ એક મોટી મશીનરી છે. ઓકે, એક ફેક્ટરી છે. હા, જેમાં માટી, પાણી, અગ્નિ જેવા જે સ્થૂળ પદાર્થો છે, ત્યાંથી લઈને આપણી જોવાની કે સાંભળવાની શક્તિ, આપણું મન, આપણી બુદ્ધિ અને આપણો અહંકાર, આ બધું જ એ ફેક્ટરીના અલગ અલગ સ્પેર પાર્ટ્સ છે. અચ્છા, એટલે આ બધું મશીનના જ ભાગ છે. બિલકુલ. સાંખ્ય મુજબ આ બધાને ભેગા કરીએ તો 24 તત્વો થાય છે. અને આ 24 તત્વો સંપૂર્ણપણે જડ છે. જડ છે એટલે? એટલે કે તેમાં પોતાની કોઈ ચેતના કે જીવંતતા નથી. એ માત્ર જડ મશીન છે. એક મિનિટ ઉભા રહો. જો મારું મન, મારી બુદ્ધિ અને મારું પોતાનો અહંકાર, જેનાથી હું સતત વિચારું છું અને બધા નિર્ણયો લઉં છું, એ બધું જ જો માત્ર જડ મશીનરી હોય તો પછી આ ફેક્ટરીને ચલાવે છે કોણ? બસ અહીં સાંખ્ય એક બહુ જ મોટો સિદ્ધાંત આપે છે. તે કહે છે કે આ ફેક્ટરીને ચલાવનાર જે ચેતના છે, જે 25મું તત્વ છે, તે જીવાત્મા અને ભગવાનની શક્તિ છે. ઓહ, એટલે 25મું તત્વ. હા, ભગવાન વિના આ 24 તત્વનું જળ જગત એક પાંદડું પણ હલાવી શકતું નથી. આખી મશીનરીમાં જે કરંટ કે પાવર દોડી રહ્યો છે, તે પરમાત્માનો છે. સાંખ્યનું મુખ્ય કામ જ માણસને સમજાવવાનું છે કે તું આ મશીન નથી, તું આ દેહ, મન કે બુદ્ધિ નથી, તું એનાથી સાવ અલગ છે. ઓકે, એટલે હું સમજ્યો. સાંખ્ય મને મારા હાર્ડવેરથી અલગ પાડે છે. પણ જુઓ, અહીં મને એક બહુ મોટો લોજિકલ પ્રોબ્લેમ દેખાય છે. કેવો પ્રોબ્લેમ? એ સીધો ભગવાન જ છે. તો પછી ધીમે ધીમે માણસનું મગજ એવું કેમ ન વિચારવા લાગે કે જે શક્તિથી આ બધું ચાલે છે એ તો હું જ છું?
એટલે મારો કહેવાનો મતલબ એ છે કે શું માણસ પોતે જ ભગવાન નથી બની જતો આ લોજિકથી? આ તો સીધો અહંકાર વધારનારો વિચાર લાગે છે મને. અને તમે બરાબર એ જ ખામી પર આંગળી મૂકી છે જ્યાં આપણું માનવ મનોવિજ્ઞાન થાપ ખાઈ જાય છે. સાચું ને? હા, જ્યારે કોઈ વ્યક્તિ માત્ર ને માત્ર સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન પચાવે છે અને બાકીના શાસ્ત્રોને સાવ નજરઅંદાજ કરી દે છે, ત્યારે તેનું મગજ એક ભયાનક ઇલ્યુઝન એટલે કે ભ્રમણા ઊભી કરે છે. કેવી ભ્રમણા? માણસ જ્યારે સમજે છે કે તે દેહ નથી પણ દિવ્ય આત્મા છે, ત્યારે એ દિવ્યતાના નશામાં તે જીવ અને ભગવાન વચ્ચેની જે ભેદરેખા છે ને, એ સાવ ભૂસી નાખે છે. અરે બાપરે! એટલે પેલો જે અહમ બ્રહ્માસ્મિનો ટ્રેન્ડ ચાલે છે ને, જ્યાં લોકો એમ માની બેસે છે કે હું જ ઈશ્વર છું, એ આ અધૂરા સાંખ્યનું જ પરિણામ છે એમ? એકદમ સાચું. આત્મા દિવ્ય છે એ ચોક્કસ છે, પણ એનો અર્થ એવો જરાય નથી કે તે સમગ્ર બ્રહ્માંડનો માલિક બની ગયો. આને સમજવા માટે સૂર્ય અને સૂર્યના કિરણનો દાખલો શ્રેષ્ઠ છે. અચ્છા, એ કઈ રીતે? જુઓ, સૂર્યનું કિરણ સૂર્યમાંથી જ આવે છે. એમાં પ્રકાશ છે, ઉષ્મા છે. પણ શું એક કિરણ એમ કહી શકે કે હું જ આખો સૂર્ય છું અને હું જ આખા સૌરમંડળને ચલાવું છું? ના, એ તો બહુ હાસ્યાસ્પદ કહેવાય. બરાબર. પણ માત્ર સાંખ્ય સમજવાવાળો આ જ ભૂલ કરી બેસે છે. તે પોતાની જાતને જ ભગવાન માની લે છે અને ત્યાંથી જ તેનું આધ્યાત્મિક પતન શરૂ થાય છે. એટલે સાંખ્ય આપણને મશીનથી અલગ તો કરે છે, પણ જો ધ્યાન ના રાખીએ તો આપણને એક ભયંકર ઈગો ટ્રીપ પર પણ મોકલી શકે છે. બિલકુલ. તો હવે માની લો કે મને સમજાઈ ગયું કે ભાઈ હું ભગવાન નથી, હું માત્ર એક આત્મા છું અને પરમાત્મા અલગ છે. પણ તો પછી મારે એ પરમાત્મા સાથે કનેક્શન કેવી રીતે બનાવવું? સાંખ્ય તો માત્ર એટલું કહીને અટકી ગયું કે આપણે અલગ છીએ. અને સાંખ્ય જ્યાં અટકે છે ને, ત્યાંથી જ યોગશાસ્ત્રની ભૂમિકા શરૂ થાય છે. યોગશાસ્ત્ર આ ચિત્રમાં સ્પષ્ટતા લાવે છે કે જીવ અને ભગવાન અલગ છે. તે ભગવાનને 26મા તત્વ તરીકે પ્રસ્થાપિત કરે છે. અચ્છા, પેલા 25 તત્વો પછી આ 26મું. હા, એટલે 24 જળ તત્વો અલગ, 25મો જીવ અલગ અને આ બધાથી પર એવા સર્વોપરી ભગવાન એ 26મું તત્વ. હવે તમારો પ્રશ્ન એ હતો કે કનેક્શન કેવી રીતે બનાવવું? હા, કનેક્શન ક્યાંથી થાય? યોગનું મુખ્ય કામ મનને બાહ્ય જગતમાંથી ખેંચીને એક કેન્દ્ર પર સ્થિર કરવાનું છે. અરે, આ તો પેલા નોઇઝ કેન્સલેશન હેડફોન્સ પહેરવા જેવું લાગે છે મને. હા, બહુ સરસ સરખામણી છે આ. એટલે તમે હેડફોન્સ પહેરો એટલે બહારનો બધો જ ઘોંઘાટ, ટ્રાફિકનો અવાજ, લોકોની વાતો, એ બધું બેકગ્રાઉન્ડમાંથી ગાયબ થઈ જાય. હા, અને તમારું સંપૂર્ણ ધ્યાન માત્ર એ એક જ મ્યુઝિક ટ્રેક પર આવી જાય. બરાબર. આપણું મન સતત બહાર ભટકતું હોય છે. હા, તો યોગ એ ઘોંઘાટ બંધ કરવાનું કામ કરે છે ને? એકદમ સાચું. અને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ અત્યંત જરૂરી છે, કારણ કે મનનો સ્વભાવ જ ચંચળ છે. જ્યાં સુધી તેને કોઈ એક ચોક્કસ આકાર કે ફોર્મ ન મળે, ત્યાં સુધી તે સ્થિર થઈ જ ન શકે. હા, મનને કંઈક પકડવા માટે જોઈએ. તેથી જ યોગશાસ્ત્ર શીખવે છે કે ભગવાનના મૂર્તિમાન સ્વરૂપમાં ધ્યાન લગાવો. એ દિવ્ય મૂર્તિ સિવાય જગતના તમામ પદાર્થોમાંથી આપણી વૃત્તિઓને પાછી ખેંચી લો. આ સાંભળવામાં બહુ આદર્શ લાગે છે. પણ જો હું પ્રેક્ટિકલ લેવલ પર વિચારું તો અહીં મને એક બીજી બહુ મોટી સમસ્યા ઊભી થતી દેખાય છે. અચ્છા, કઈ સમસ્યા? જો હું મારું પેલું નોઇઝ કેન્સલેશન ઓન કરીને મારું પૂરેપૂરું ધ્યાન કોઈ એક જ મંદિરમાં રહેલી મૂર્તિ પર કેન્દ્રિત કરી દઉં, તો શું હું ભગવાનની અનંતતાને કોઈ ચોક્કસ ભૂગોળ કે સ્થાનમાં કેદ નથી કરી રહ્યો? આ બહુ જ મહત્વનો કાઉન્ટર પોઈન્ટ છે. કારણ કે જુઓ, જો ભગવાન માત્ર એ જ મંદિરમાં હોય તો પછી એ મંદિરની બહાર હું જે કંઈ પણ કરું છું એ જોનારું કોઈ નથી. બરાબર. શું હું પરમાત્માને એક 5 ફૂટની મૂર્તિમાં કે કોઈ એક ભૌગોલિક લોકેશન પૂરતો સીમિત નથી કરી રહ્યો આનાથી? અને હું કહીશ કે આ જ યોગશાસ્ત્રને એકલું સમજવાની સૌથી મોટી મર્યાદા છે. જો કોઈ વ્યક્તિ માત્ર યોગશાસ્ત્રના સિદ્ધાંતને જ અંતિમ માની લે ને, તો તેના મગજમાં એવો ખ્યાલ ઘર કરી જાય છે કે ભગવાન તો માત્ર આ મૂર્તિમાં જ છે કે પછી અમુક તીર્થસ્થાનમાં જ છે. હા, એટલે ભગવાન ખાલી મંદિરમાં જ છે. બિલકુલ. ભગવાનનું જે સર્વાંતર્યામી સ્વરૂપ છે, તેમની જે વ્યાપકતા છે કે તેઓ અણુએ અણુમાં રહેલા છે, તે અહીં સાવ નજરઅંદાજ થઈ જાય છે. અને તમે હમણાં કહ્યું તેમ આનાથી માણસનો ડર સાવ જતો રહે છે. માણસ બિંદાસ થઈ જાય. હા, તે વિચારે છે કે ભગવાન તો મંદિરમાં જ છે, બહાર હું કોઈ પણ પાપ કરું તો એ ક્યાં જુએ છે? એટલે યોગે આપણને ફોકસ તો આપ્યું, પણ આપણું વિઝન બહુ સાંકડું કરી નાખ્યું. જાણે આપણે ભગવાનને એક નાના બોક્સમાં બંધ કરી દીધા હોય. તો હવે આ બોક્સને તોડવા માટે અને ભગવાનની અનંતતા સમજવા માટે ક્યાં જવું?
આ જ ભૌગોલિક મર્યાદાને તોડવા માટે હવે વેદાંત શાસ્ત્ર એન્ટ્રી મારે છે. હમ. વેદાંત માણસના મગજને એક નવો જ આયામ આપે છે. ઓકે. વેદાંત પ્રમાણે ભગવાન સર્વકારણ છે, સર્વવ્યાપક છે, નિર્ગુણ, અદ્વૈત અને સર્વાધાર છે. વેદાંત સમજાવે છે કે આખા બ્રહ્માંડમાં એક અણુ જેટલી જગ્યા પણ એવી નથી જ્યાં પરમાત્મા ગેરહાજર હોય. તેઓ સર્વત્ર વ્યાપ્ત છે. હવે આ વાત મગજમાં ઉતારવી થોડી અઘરી છે હો. એવું કેમ? કારણ કે જો વેદાંત પ્રમાણે ભગવાન સર્વવ્યાપક છે તો આ તો જાણે વાઈફાઈ સિગ્નલ જેવું થઈ ગયું ને. હા, બહુ સરસ ઉદાહરણ છે. વાઈફાઈ રૂમમાં બધે જ હોય છે પણ એને કોઈ આકાર નથી હોતો. એ નિરાકાર હોય છે. એ દેખાતું નથી છતાં એની હાજરીથી આખી સિસ્ટમ કનેક્ટેડ રહે છે. પણ જો ખરેખર આવું જ હોય, હમ જો ભગવાન બધે જ છે અને નિરાકાર વાઈફાઈ જેવા છે તો પછી પેલી મૂર્તિ પૂજાનું શું? જો સિગ્નલ બધે જ છે તો પછી મંદિરે જવાનો કે સ્વરૂપનું ધ્યાન ધરવાનો અર્થ જ શું રહે છે? અને આ જ વાઈફાઈની જાળમાં વેદાંતનું અધૂરું જ્ઞાન ધરાવનારાઓ ફસાઈ જાય છે. અચ્છા. જ્યારે માણસ માત્ર વેદાંત વાંચે છે ત્યારે તેને આ નિરાકારવાદનો વિચાર બહુ બૌદ્ધિક અને આધુનિક લાગે છે. તેને એમ લાગે છે કે ભગવાનને હાથપગ હોય એ તો કેટલી જૂનવાણી વાત છે. હા, એવું જ લાગે ને કે ભગવાન તો એક શક્તિ છે, એક એનર્જી છે. બિલકુલ. અને આ જ બૌદ્ધિક અહંકારમાં તે ભગવાનના સાકાર સ્વરૂપનો જ છેદ ઉડાડી દે છે. હા, પણ મારી વાત સાંભળો. જો વેદાંત જ એમ કહેતો હોય કે ભગવાન નિર્ગુણ અને નિરાકાર છે તો પછી વાંક માણસનો ક્યાં છે આમાં? શાસ્ત્ર જેવું કહે છે ને. અહીં જ શ્રીજી મહારાજ એક અત્યંત માસ્ટર સ્ટ્રોક રમે છે અને વેદાંતની સાચી સમજણ આપે છે. શું કહે છે તેઓ? તેઓ સમજાવે છે કે જ્યારે વેદાંત એમ કહે છે કે ભગવાન નિર્ગુણ કે નિરાકાર છે ત્યારે તેનો અર્થ એવો નથી કે તેમનું શૂન્યની જેમ કોઈ આકાર જ નથી. તેનો વાસ્તવિક અર્થ એ છે કે ભગવાનનો દેહ આપણા જેવો પ્રાકૃત નથી. પ્રાકૃત નથી એટલે? એટલે કે તે હાડકાં, માંસ કે પંચમહાભૂતનો બનેલો નથી. ઓહ, એટલે એ ભૌતિક આકાર નથી ધરાવતા પણ એમનો કોઈ દિવ્ય આકાર તો છે જ. એકદમ સાચું. ભગવાન સર્વવ્યાપક હોવા છતાં પોતાના ધામમાં એક સનાતન, દિવ્ય અને સચ્ચિદાનંદમય સ્વરૂપ ધરાવે છે. અને વાઈફાઈના તમારા જ ઉદાહરણને આગળ વધારીએ તો હા, કહો. ભલે વાઈફાઈ સિગ્નલ આખા રૂમમાં ફેલાયેલું હોય પણ શું તમે હવામાં હાથ વીંજીને ઇન્ટરનેટ વાપરી શકો? અરે ના ના, એના માટે મારે કનેક્ટ કરવા માટે એક રાઉટર કે મોબાઈલ ફોન જેવું ડિવાઇસ તો જોઈએ જ ને. એમને એમ હવામાંથી થોડું ઇન્ટરનેટ મળે. એક્ઝેક્ટલી. એ જે રાઉટર છે ને એ ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. સર્વવ્યાપક પરમાત્મા સાથે જોડાવા માટે, તેમની કૃપા મેળવવા માટે આ દિવ્ય મૂર્તિ એ આપણું કનેક્શન પોઈન્ટ છે. ઓહો, હવે સમજાયું. જો વેદાંતને એકલું જ પકડી લઈએ તો મૂર્તિ પૂજાનો નાશ થાય છે અને માણસે ખાલી શૂન્યની પૂજા કરતો થઈ જાય છે, જેનાથી તેને ક્યારેય કોઈ આધ્યાત્મિક શાંતિ મળતી જ નથી. આ ખરેખર આંખ ઉઘાડનારી વાત કહી તમે. એટલે કે સાંખ્ય આપણને અલગ કરે છે, યોગ આપણને ફોકસ આપે છે અને વેદાંત આપણને એ બ્રહ્માંડવ્યાપી શક્તિની ઓળખ કરાવે છે પણ શૂન્યવાદમાં અટવાવા નથી દેતું. બરાબર. પણ જુઓ, આ બધું બહુ મિકેનિકલ અને ડ્રાય લાગે છે મને. મેં જાણી લીધું કે ભગવાન બધે છે અને દિવ્ય છે, પણ માત્ર જાણવાથી પ્રેમ થોડો થાય છે. હું કોઈ મહાન માણસની બાયોગ્રાફી વાંચીને એના પ્રેમમાં ન પડી શકું. તો એ હૃદયનું જોડાણ ક્યાંથી આવે? અને ત્યાં જ હૃદયની ભાષા સમજાવવા માટે ચોથું શાસ્ત્ર મેદાનમાં આવે છે, પંચરાત્ર. પંચરાત્ર શાસ્ત્ર એ ભક્તિ, પ્રેમ અને આત્મીયતાનું શાસ્ત્ર છે. અચ્છા, એટલે અહીં લાગણીઓ આવે છે. હા, તે શુષ્ક જ્ઞાનની જગ્યાએ ભગવાનના વિવિધ અવતારો, તેમની લીલાઓ અને તેમની નવધા ભક્તિ જેમ કે શ્રવણ, કીર્તન, આત્મનિવેદન પર ભાર મૂકે છે. તે સમજાવે છે કે ભગવાન માત્ર કોઈ રિમોટ કંટ્રોલથી દુનિયા ચલાવતી શક્તિ નથી, પણ તેઓ ભક્તો ખાતર પૃથ્વી પર અવતાર લે છે અને તેમની સાથે સ્નેહ સંબંધ બાંધે છે. અરે વાહ! આ તો જાણે ભગવાન સાથે ગાઢ અને અંગત મિત્રતા બાંધવા જેવું છે, જ્યાં હું તેમને મારા પરિવારના સભ્યની જેમ જમાડું, તેમની સેવા કરું. બિલકુલ, ભક્તિનો આ જ તો આનંદ છે. પણ અહીંયા પાછી મને એક શંકા જાગે છે. બોલો ને. જો હું ભગવાનને મારો મિત્ર કે દીકરો માની લઉં અને તેમની સાથે રોજિંદા માણસ જેવો વ્યવહાર કરું, તો ધીમે ધીમે હું એ ન ભૂલી જાઉં કે આ એ જ હસ્તી છે જેણે અનંત બ્રહ્માંડો બનાવ્યા છે.
મતલબ કે જો હું કોઈ કંપનીના સીઈઓને મારા ભાઈબંધની જેમ ટ્રીટ કરવા લાગું તો પછી પેલો આદર અને મહિમા ક્યાં રહેશે? તમે પંચરાત્રિની ખામીને બરાબર પકડી લીધી છે. આને શાસ્ત્રોની ભાષામાં મનુષ્ય ભાવ કહેવાય છે. મનુષ્ય ભાવ? હા, જ્યારે વ્યક્તિ માત્ર ભક્તિ જ કરે છે અને સાંખ્ય, યોગ કે વેદાંતનું જ્ઞાન તેનામાં બિલકુલ નથી આવતું, ત્યારે તે ભગવાનને પોતાના જેવા જ એક સામાન્ય માણસ ગણવા લાગે છે. હા, પછી એવું જ થાય ને. તે વિચારવા લાગે છે કે અરે, ભગવાનને તો ભૂખ પણ લાગે છે, એમને તો કાંટો વાગ્યો તો લોહી પણ નીકળ્યું, એ તો રડ્યા પણ ખરા. અને આ અતિ પરિચયને કારણે જીવ ભગવાનના દિવ્ય સ્વરૂપની ઉપેક્ષા કરવા લાગે છે. એટલે ભગવાનની સર્વોપરિતા ભૂલાઈ જાય છે. બિલકુલ ભૂલાઈ જાય છે. તો આ બધી જ માથાકૂટનો આખરે નિષ્કર્ષ શું છે? આખી વાત મને તો જાણે કોઈ એક તિજોરીના પાસવર્ડ જેવી લાગે છે. કઈ રીતે? જો તમારી પાસે પાસવર્ડના ચારેય આંકડા હોય, સાંખ્ય, યોગ, વેદાંત, પંચરાત્ર, તો જ પરમ સત્યની એ તિજોરી ખુલે. જો માત્ર 3 જ આંકડા સાચા હોય ને તો પણ લોક નહીં જ ખુલે. અને આ જ શ્રીજી મહારાજના આ મહાન વચનામૃતનો હાર્દ છે મહાસમન્વય. ચારેય શાસ્ત્રો પોતપોતાની રીતે 100% સાચા છે, પણ જ્યારે તેઓ એકલા હોય છે ને ત્યારે માનવ મન તેને પોતાની રીતે ટ્વિસ્ટ કરી લે છે. પોતાની અનુકૂળતા મુજબ વાળી લે છે. હા, અને જ્યારે આ ચારેય ભેગા થાય છે ત્યારે જ પરિપૂર્ણ ઉપાસના બને છે. જો તમે આજના મોડર્ન સમયમાં પણ જુઓ ને તો મોટાભાગના લોકો આધ્યાત્મિકતાના નામે 4 મોટી ભૂલામાંથી કોઈ એક ભૂલ કરતા જ હોય છે. હા, ચલો એને લિસ્ટ કરીએ આપણે. પહેલી ભૂલ. માણસ વિચારે છે કે હું જ ભગવાન છું, મારામાં જ બ્રહ્મ છે. હા, આ પેલી અધૂરી સાંખ્ય સમજનું પરિણામ છે, જ્યાં પેલું કિરણ પોતાને સૂર્ય માની લે છે. બરાબર. બીજી ભૂલ. માણસ વિચારે છે કે ભગવાન તો માત્ર મંદિરમાં જ કે મૂર્તિમાં જ છે, બહાર તો મારું રાજ ચાલે છે. આ અધૂરી યોગ સમજ છે જે ભગવાનને બોક્સમાં પૂરી દે છે. અચ્છા, અને ત્રીજી ભૂલ. ભગવાન નિરાકાર છે, એ માત્ર એક એનર્જી છે. પૂજા આરતી બધું જૂનવાણી છે. આ પેલું અધૂરું વેદાંત છે, જે વાઈફાઈને માને છે પણ રાઉટરને ફેંકી દેવા માંગે છે. અને ચોથી ભૂલ. ભગવાન તો આપણા જેવા જ એક સામાન્ય માણસ હતા, એમનામાં કોઈ વિશેષ દિવ્યતા નહોતી. આ પેલું અધૂરું પંચરાત્ર કે અધૂરી ભક્તિ છે, જ્યાં અતિ પરિચયને લીધે મહિમા સાવ ઘટી જાય છે. ખરેખર. આજના સોશિયલ મીડિયાના યુગમાં ઘણા લોકો કોઈ એક શાસ્ત્રની એક જ લાઈન વાંચીને પોતાને બહુ મહાન જ્ઞાની સમજવા લાગે છે. મહારાજે આવા અર્ધદગ્ધ જ્ઞાનવાળાને દંભી જ્ઞાની કે દંભી ભક્ત કહીને તેમની સખત ઝાટકણી કાઢી છે. એ સાચું જ છે, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે ભાઈ. એ માત્ર તમને જ નહીં પણ તમારી આસપાસના લોકોને પણ ગેરમાર્ગે દોરે છે. એકદમ સાચી વાત. તો પછી આ ચારેય શાસ્ત્રોનો સમન્વય જાતે કરવો એ તો કોઈ સામાન્ય માણસના ગજની વાત મને નથી લાગતી. તો પ્રેક્ટિકલ લાઈફમાં આમાંથી બચવાનો સાચો માર્ગ કયો છે? આ ડીપ ડાઇવના સ્ત્રોત આ માટે શું રસ્તો બતાવે છે આપણને? આ સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે કોઈએ પોતાના મનથી શાસ્ત્રોના અર્થ કાઢવા બેસવાનો જ નથી. સાચો માર્ગ 4 સ્તંભો પર ઊભો છે: ગુરુ પરંપરા, સત્પુરુષ, શાસ્ત્ર અને ખુદ ભગવાન. ઓકે. જ્યારે કોઈ સત્પુરુષની છત્રછાયામાં રહીને આ 4 સ્તંભોનો આધાર લઈને જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે ને ત્યારે માણસ ક્યારેય કોઈ એકાંતિક ભ્રમમાં ફસાતો નથી. અને રોબસ્ટ રોજિંદા જીવન માટે સ્ત્રોતમાં 5 પ્રેક્ટિકલ મુદ્દાઓ છે. તો એ 5 મુદ્દા કયા છે? પહેલો મુદ્દો છે દરરોજ વચનામૃતનું પઠન કરવું. આનાથી પેલી બેલેન્સિંગ સિસ્ટમ મગજમાં તાજી રહે છે. હા, રોજનું એક રિમાઇન્ડર જરૂરી છે. અને બીજો મુદ્દો? બીજું એ કે મૂર્તિને માત્ર પથ્થર કે ચિત્ર ન માનતા તેમાં પ્રત્યક્ષ દિવ્ય ઉપસ્થિતિ માનવી. બરાબર. પેલું રાઉટર અને વાઈફાઈ વાળું? હા. ત્રીજું, પોતાની જાતને આ દેહથી અલગ આત્મા સમજવી, જે સાંખ્ય અને યોગનો પાયો છે. અચ્છા. ચોથું, ભગવાનની ભક્તિ સાથે તેમની સર્વોપરિતાનું અને દિવ્યતાનું જ્ઞાન કાયમ દૃઢ રાખવું, જેથી પેલો મનુષ્ય ભાવ ના આવે. બિલકુલ. અને પાંચમું, સત્સંગ અને સંતોનો સંગ ક્યારેય ન છોડવો, કારણ કે આ મહાસમન્વય ટટાવી રાખવા માટે સતત માર્ગદર્શનની જરૂર પડે જ છે. આ ખરેખર અદ્ભુત છે. આખી ચર્ચા જોતા મને એમ સમજાય છે કે શ્રીજી મહારાજનું વિઝન કેટલું સચોટ અને વૈજ્ઞાનિક હશે. ખરેખર. તેમણે હજારો વર્ષોના શાસ્ત્રાર્થો, જે માત્ર પંડિતો પૂરતા સીમિત હતા, તેનો નિચોડ કાઢીને એક સામાન્ય ભક્ત માટે
એકદમ પ્રેક્ટિકલ ફોર્મેટમાં મૂકી આપ્યો અને એ પણ એવી રીતે કે ક્યાંય કોઈ વિરોધાભાસ ન રહે. અને એ જ સૌથી મોટી વાત છે ને. આ સિદ્ધાંત કોઈ બંધ કમરામાં બેસીને નથી લખાયો, પણ એક ખુલ્લી સભામાં રોજિંદા જીવન જીવતા માણસો વચ્ચે મુકાયો છે. સાચી વાત. આ ડીપ ડાઇવ પૂરી કરતા પહેલા આ બધી ચર્ચા પરથી મને એક બહુ જ ઊંડો વિચાર આવે છે, જે હું શ્રોતાઓ માટે મૂકવા માંગુ છું. ચોક્કસ. આજે આપણે આધ્યાત્મિકતામાં આ 4 શાસ્ત્રોના બેલેન્સની વાત કરી. પણ તમે પ્રેક્ટિકલ લાઈફમાં જુઓ, જ્યારે આપણે કોઈ કાર ખરીદવી હોય તો આપણે એની એવરેજ, સેફટી, ડિઝાઇન અને કિંમત એમ 4-5 અલગ-અલગ એંગલથી વિચારીએ છીએ. હા, બધી બાજુ તપાસીએ છીએ. જો હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ પરમ સત્યને પામવા માટે પણ આવું ફાઇન ટ્યુન કરેલું બેલેન્સિંગ સિસ્ટમ બનાવ્યું હતું, તો આજે આપણે આપણા આધુનિક જીવનની સમસ્યાઓમાં કેમ આટલા જલ્દી એક્સ્ટ્રીમ પર જતા રહીએ છીએ? આ ખરેખર બહુ જ વિચારવા જેવો સવાલ છે. આપણે બહુ જ જલ્દી કોઈને જજ કરી લઈએ છીએ ને. બિલકુલ. શું આપણી રાજનીતિ, આપણા અંગત સંબંધો કે કોઈ સામાજિક મુદ્દા પર વિચાર કરતી વખતે આપણે માત્ર કોઈ એક જ વિચારધારા પકડીને નથી બેસી જતા? માત્ર આપણી અનુકૂળતા મુજબ જ સત્યને એક બોક્સમાં કેદ કરવાનો પ્રયાસ નથી કરતા? કદાચ આધ્યાત્મિકતાની આ મહાસમન્વયની ફોર્મ્યુલા આપણા રોજિંદા જીવનના સંઘર્ષો ઉકેલવામાં પણ એટલી જ ઉપયોગી થઈ શકે છે. એકદમ સાચી વાત કહી તમે. તો આ ઊંડા વિચાર સાથે આજના આ વિશ્લેષણને આપણે એક નાનકડી પ્રાર્થના સાથે પૂર્ણ કરીએ. હે પરમાત્મા, અમને એવી દૃષ્ટિ અને એવો સત્સંગ આપો, જેનાથી કોઈ એકાંતિક ભ્રમમાં ફસાયા વિના તમારું આ યથાર્થ અને પૂર્ણ સ્વરૂપ સમજાય અને અમારા જીવનનો માર્ગ વધુ સ્પષ્ટ અને બેલેન્સ્ડ બને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.